નમસ્કાર તમામ મહત્વપૂર્ણ સમાચારોની સાથે હું છું હેતવી વાત કરીશું વિગતવાર સમાચારોની તો જંગલેશ્વર ડિમોલેશનના બિલમાં મોટા કૌભાંડની આશંકા સામે આવી રહી છે ખૂબ જ મોટી આ વિગત મનપાના પૂર્વ પદાધિકારીઓએ 27 લાખ ઉપરનું બિલ મૂક્યું છે જી હા 27.20 લાખનું બિલ મૂકવામાં આવ્યું છે ડિમોલેશન સમયે ખાણીપીણીનું 27.20 લાખ રૂપિયાનું જે બિલ છે તે મૂકવામાં આવ્યું છે કૌભાંડની આશંકાએ આ બિલની દરખાસ્ત હાલ પેન્ડિંગ રાખવામાં આવી છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બિલની દરખાસ્ત પેન્ડિંગ રાખી છે 150 નંગ પ્લેટનું 34,650 રૂપિયાનું બિલ મૂકવામાં આવ્યું છે ડિમોલેશન સમયે કાજુ કતરી સમોસા ખજૂર રોલની મિજબાની અધિકારીઓએ માણી હતી 6.31 લાખ રૂપિયાનું ચા કોફીનું બિલ મૂકવામાં આવ્યું પ્રેમવતી રેસ્ટોરન્ટનું જમવાનું બિલ 20.68 લાખ રૂપિયા 21,000 કપ ચા અને 4,000 બોટલ લીંબુ શરબત પી ગયા આ બિલમાં મોટા કૌભાંડની આશંકાએ દરખાસ્ત હાલ પેન્ડિંગ રાખવામાં આવી છે જે જંગલેશ્વરનું ડિમોલેશન થયું તેમાં જે ખર્ચ થયો હતો નાસ્તા અને જમવાનો તે હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે અંદાજિત ખર્ચ 27 લાખનો હતો સંપૂર્ણપણે હાલ પૂરતી તે પેન્ડિંગ રાખવામાં આવી છે પેન્ડિંગ રાખવાનું કારણ એ કે એમને જે કાજુ કતરી અને અંજીર ખજૂર રોલને એનો જે ઉલ્લેખ કર્યો છે આવી સંવેદનશીલ વાતાવરણની વચ્ચે જે તે અધિકારીઓને આવી મીઠાઈ નહીં ખાવાની શું જરૂર પડી તેમના ખુલાસા માંગવા માટે એ હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે ટીપી શાખાએ આરોગ્યને મોકલ્યું હતું અને આરોગ્ય દ્વારા અમને કમિશનરમાંથી આ દરખાસ્ત આવી હતી ટોટલ 4 દિવસનું બિલ છે અને અંદાજિત 3500 થી 4000 અધિકારીઓ કર્મચારીઓ અને લેબરને બધા હતા વધુ વિગતો સાથે સમજદાર રહીમ અહીંયા જોડાઈ ચૂક્યા છે રહીમ જે પ્રકારે અધિકારીઓએ બિલ મૂક્યા છે ડિમોલેશનની કામગીરી આટલી સંવેદનશીલ કામગીરી અને ખાણીપીણીમાં જાણે અધિકારીઓ વ્યસ્ત હોય એ પ્રકારેનું બિલ મૂક્યું છે કેટલો મોટો કૌભાંડ આને કહી શકાય ચોક્કસપણે હેતવી જે આખું આ બિલ પહેલેથી જ શંકાસ્પદ જણાઈ આવ્યું હતું એટલે આ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા જે આજની બેઠક હતી તેમાં આ બિલ છે તેને અત્યારે નામંજૂર કરવામાં આવ્યું છે એટલું જ નથી સાથે સાથે જે બિલ અધિકારીઓ દ્વારા મૂકવામાં આવ્યું છે તે અધિકારીઓ પાસેથી સંપૂર્ણપણે ખુલાસા માંગવામાં આવ્યા છે સૌથી મોટી વસ્તુ એ છે કે એક તરફ જંગલેશ્વરનું ડિમોલેશન ચાલુ હતું અને તેમાં જે સંવેદનશીલ વિસ્તાર હતો ને સાથે કહી રહ્યા હતા અતિ સંવેદનશીલ વિસ્તારની વચ્ચે જે સતત મોનિટરિંગ કરવામાં આવતું હતું કે વિડીયોગ્રાફીની સાથે આ કામગીરી થઈ રહી હતી એક તરફ અધિકારીઓની જે બેઠક છે તેની વ્યવસ્થા પણ રાખવામાં આવી પરંતુ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે ડિમોલેશનની દરમિયાન આ પ્રકારની વસ્તુ ખાવી કેટલી યોગ્ય છે તે પણ એક સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કાજુ કતરીનો જે ભાવ મૂકવામાં આવ્યો છે આખો હિસાબ કરીએ ને તો એક કાજુ કતરી 231 રૂપિયાનો ભાવ છે તેમાં મૂકવામાં આવ્યો છે આ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે 231 રૂપિયાની કાજુ કતરી આ ભાવ ગળે નથી ઉતરતો આ સૌથી મોટો સવાલ છે બીજી બાજુ જે ખાણીપીણીનું જે લિસ્ટ મૂકવામાં આવ્યું છે 27 લાખ રૂપિયાનું જે બિલ મૂકવામાં આવ્યું છે આ બિલ પણ ક્યાંક શંકાના દાયરામાં આવી રહ્યું છે 4000 જેટલા કર્મચારીઓની જે આમાં વાત કરવામાં આવી છે એમાં 3 દિવસ લગભગ આ કર્મચારીઓએ કામગીરી કરી છે અને મોટા ભાગે પોલીસની કામગીરી છે તે અલગ કર્મચારીઓ પોલીસે બંદોબસ્તની કામગીરી કરી છે જો આ બધાનો જમણવાનું ગોઠવ આખું બિલ મૂકે ને તો પણ મારી દ્રષ્ટિએ આટલો બધું થાય નહીં તે શંકાના દાયરામાં આવ્યું છે ચાનું બિલ પણ મૂકવામાં આવ્યું છે એટલે સૌથી વધારે જે આમાં શંકાના દાયરામાં આવે છે કાજુ કતરીના જે મીઠાઈના બિલ મૂક્યા છે તે સૌથી વધારે ચર્ચાસ્પદ રહ્યા છે અને તેને લઈને અધિકારીઓ પાસે ખુલાસા માંગવામાં આવ્યા છે કે આ વસ્તુ ક્યારે અને ક્યાંથી મંગાવવામાં આવી અને જે ભાવ જેમ જોઈ રહ્યા છે સાથે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂત પણ અહીંયા જોડાયા છે તેમની સાથે પણ આ મુદ્દે પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરીએ મહેશભાઈ જે રીતે આ આખું અધિકારીઓએ આ બિલ મૂક્યું છે મને લાગે છે શંકાના દાયરામાં આ બિલ નહીં શંકાના દાયરામાં એ ભ્રષ્ટ અધિકારીઓની નીતિ આવે છે કે જેણે આ ડિમોલેશનની સંવેદનશીલ કામગીરીમાં ભરપેટ નાસ્તો કર્યો અને મીઠાઈઓ સાથે ફરસાણ મિષ્ટાન સાથેનો એ નાસ્તો કર્યો અને લાખો રૂપિયાનું બિલ મૂક્યું આ 4 દિવસની અંદર કઈ રીતે જોઈ રહ્યા છો આ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે આ ગુજરાતની અંદર અને આ ભારત દેશની અંદર જે રીતે ડેમોલેશન થાય છે અને જે ગરીબ માણસ છે એના આંસુઓ એક બાજુ નીકળતા હોય એનું ઘરના એક બાળક રોતું હોય અને અધિકારી ને પદ અધિકારીઓ અહીંયા જલસા કરતા હોય આવું સ્પષ્ટ છે કે આ સરકારની અંદર અધિકારીઓ અને પદ અધિકારીઓની અંદર માનવતા મરી ચૂકી છે અને હું તો ત્યાં સુધીની કહું છું કે આને રાક્ષસી માયા કહેવાય
કે રાક્ષસો આવું કરતા કે માણસ સામે હોય એ રોતો હોય ધોતો હોય પણ એની સામે રાક્ષસી માયા છે, એ કોઈ જાતનું એના ઉપર દયા ના ખાય એ રીતે આ અધિકારીઓ અને પદાધિકારીઓએ આ બિલ મૂકી અને આ વસ્તુ કરી છે. માનવતા ટોટલી આ ભાજપ સરકારની અંદર પડી ભાંગી છે. માનવતા જેવી કોઈ વસ્તુ જ આ દેશની અંદર અત્યારે રહી નથી. બિલકુલ મહેશભાઈ, ચલો ખાવા પીવાની વાત અહીંયા છોડો. અહીંયા મીઠાઈઓ જે રીતે તેમણે આરોગી છે, મનપસંદ મીઠાઈઓ મંગાવી હોય એ પ્રકારેનું લાગી રહ્યું છે. એને બાજુ પર એકવાર મૂકીને ચા કોફીના બિલની વાત કરીએ. મને એમ થાય કે ચા કોફીનું બિલ 4 દિવસમાં 6 લાખ ઉપરનું કઈ રીતે આવી શકે? એવી તો કેટલી ચા પીધી, કેટલા લોકોને પીવડાવી કે 6 લાખ રૂપિયા ઉપરનું ચા કોફીનું બિલ આવે? જે રીતે રાજકોટની અંદર ભૂતકાળની અંદર કોવિડની અંદર રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર પણ આવું જ થયું હતું કે ફન હોટલની અંદરથી થાળીઓ આવી અને એ થાળીઓ પેશન્ટને ખવડાવી એવા બિલો મુકાણા હતા કે જે થાળીનું બિલ એક થાળીનું બિલ 1200 રૂપિયા મુકાણું હતું અને એના હિસાબે સિવિલ સર્જનની બદલી થઈ હતી પણ કોઈ પગલા લેવામાં ના આવ્યા. એમ સેમ પોઝિશન અત્યારે આ કોર્પોરેશને કરી છે, રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશને, કે ચા પાણીઓ 6 લાખનું તો પી ગયા પણ જ્યાં માનવતાની વાત આવે કે જે જગ્યાએ માણસને ન ગમે એ જગ્યાએ લોકોએ મીઠાઈઓ અને ચા પાણીઓ કરી અને લોકોને તો આંસુઓને તો ન જોયા પણ કોર્પોરેશનને લૂંટવાનું પણ બાકી નથી રાખ્યું. બિલકુલ મહેશશ્રી, આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ અને રહીમ આપનો પણ આભાર સમગ્ર વિગતો બદલ.